સુરતના અડાજણ સ્થિત ભૂલકા વિહાર સ્કૂલે શિક્ષણની સાથે સંસ્કાર આપવાના ભાગરૂપે ડોપામિન ડિટોક્સ નામનું 21 દિવસનું અનોખું અભિયાન શરૂ કર્યું હતું। 1 થી 21 જુલાઈ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ધોરણ 5 થી 12 ના 900 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। વિદ્યાર્થીઓ પાસેથી મોબાઈલ ગેમ, રીલ્સ જોવી, જંક ફૂડ, ગુસ્સો, ઊંઘ જેવી ખરાબ ટેવો અંગે લખાવાયું અને તેમના માતા-પિતા અને ગુપ્ત રીતે જાણ કરી ઘરમાં સહયોગ માંગ્યો। રોજની પ્રાર્થનામાં શિક્ષકો નાની વાર્તાઓ દ્વારા સંકેત આપતા, જેનાથી બાળકો પોતે વિચારતા શીખ્યા છે। એક વિદ્યાર્થી રીલ્સ જોવાની ટેવને કારણે 20% માર્ક લાવ્યો હતો। શિક્ષકે સમજાવતા એણે પોતાના પર કામ શરૂ કર્યું। બીજી વાર્તામાં બર્ગર ખાધા બાદ પેટમાં દુખાવાથી સ્કૂલ નહીં જઈ શકેલા શિક્ષક મિત્રોનું ઉદાહરણ અપાયું, જેનાથી બાળકોને જંક ફૂડના નુકસાનની સમજ થઈ। 1 ઓગસ્ટે વાલીઓ પાસેથી ફીડબેક મળતા તારણ આવ્યું કે મોટાભાગના બાળકોમાં પોઝિટિવ ફેરફાર જોવા મળ્યો છે। હવે સ્કૂલે વાલીઓ સાથે મળીને આ પરિવર્તન જળવાઈ રહે તે માટે આગળની યોજના ઘડી લીધી છે। શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું ન રહે, જીવન જીવવાની દિશા પણ આપે, એ આશય સાથે ભૂલકા વિહાર સ્કૂલનું આ અભિયાન એક જીવન ઉદાહરણ બની રહ્યું છે। ત્યારે સુરતથી આ જે ઉત્સાહપૂર્વકના સમાચાર છે તે સામે આવ્યા છે અને શિક્ષકોએ વાતમાં બાળકોની કુટેવો લખાવી દીધી હતી અને તે બાદ તેની પર કામ કરવામાં આવ્યું અને અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું। ત્યારે સુરતમાં ભૂલકા વિહાર સ્કૂલમાં આ અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોની કુટેવ છોડાવવામાં આવી છે અને 1 જુલાઈથી લઈને 21 જુલાઈ સુધી આ સમગ્ર અભિયાન ચાલ્યું હતું, જેમાં 900 થી વધુ બાળકોએ અને તેમના માતા-પિતાએ ભાગ લીધો હતો। જ્યારે 900 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની જે ખરાબ ટેવો છે તે ત્યજી દીધી છે અને પોઝિટિવ ફીડબેક સામે આવ્યો છે। ત્યારે આપણી સાથે જયેશ ત્રિવેદી જેઓ શિક્ષક છે તે જોડાઈ ગયા છે। જી જયેશભાઈ, કેમ વિદ્યાર્થીઓમાં આ કુટેવો આવે છે? સામાન્ય રીતે કુટેવ આવવાનું કારણ એ લોકોની મિત્રતા હોય છે। એક મિત્ર સાથે બીજા મિત્રનું શીખી અને પછી એના પર જોડાઈ જતા હોય છે। જી જયેશભાઈ, આ જે અભિયાન તમે ચલાવ્યું છે તેનો વિચાર ક્યાંથી આવ્યો? એ વિચાર અમે જયારે શિક્ષકો અને અમારા આચાર્ય સાથે અમે જયારે બેસતા હતા ત્યારે અમને એવું જાણવા મળ્યું કે જો સ્વસ્થ મન હોય તો જ સ્વસ્થ રીતે અભ્યાસ કરી શકે। અને પછી બાળકો સાથે વાત કરવા જાણવા મળ્યું કે જુદી જુદી ફૂડ હેબિટ ખોટી, પૌષ્ટિક મૂલ્યને બદલે માત્ર સ્વાદને મહત્વ, પછી રીલ્સ બનાવી, ફેસબુક પર ચાલવું, વડીલો સામે બોલવું, જેને બાળકો સામાન્ય જ ગણતા હતા। તો પછી અમારે ત્યાં કાઉન્સેલર પણ આવે છે, એમની સાથે જયારે ચર્ચા કરી ત્યારે ખબર પડી કે આ જો મુદ્દાઓનું ડિટોક્સિંગ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને જો બરાબર સમજાવવામાં આવે કે આનાથી નુકસાન થાય છે, આ જે ડોપામાઇન જે લોકોને મજા આવતી હોય છે, કોઈક વાર કારણ વગર જ અપશબ્દો બોલતા હોય છે, જેનું કોઈ એ લોકોને ખ્યાલ જ નથી હોતો કે આ અપશબ્દ અમે બોલી રહ્યા છે, પણ બસ મજા આવે બોલવું। તો અમે એ ધ્યાન ખેંચ્યું એ લોકોને કે આ તમે ફરક કરી રહ્યા છો અને આનો ચેન્જ કરશો તો તમને પોઝિટિવ ડોપામાઇન રિલીઝ થશે અને તે હેલ્પફુલ થશે। તો બાળકો એમાં ખૂબ સરસ રીતે જોડાયા। એટલે વિચાર આખો એવી રીતે આવેલો કે જો સ્વસ્થ મન હશે તો અભ્યાસમાં સરસ રીતે ભણી શકાશે। જયેશભાઈ, શું આ પ્રયોગ માત્ર 21 દિવસનો જ હતો કે પછી આગળ પણ વધારવામાં આવશે? નહીં, આ તો ઓલરેડી અમે ગયા વર્ષે પણ આ પ્રયોગ કરેલો હતો। એ પ્રયોગમાં અમે ખૂબ સક્સેસફુલ રહ્યા। ગયા વર્ષે પણ ઓલમોસ્ટ આટલા જ વિદ્યાર્થીઓ હતા, એ લોકોએ આખું વર્ષ કર્યું છે અને હવે નવા બાળકો નવી રીતે જોડાય છે। અને શરૂઆતમાં જયારે બાળકો જોડાય છે ને ત્યારે અમે એ લોકોને બધા જ મુદ્દાનું ડિટોક્સિંગ કરવાનો આગ્રહ નથી રાખતા। એટલે જે 2-3 મુદ્દાઓમાં ડિટોક્સિંગ એ લોકો કરે પછી એ લોકોને જ આપોઆપ થઈ જાય છે। એટલે ગયા વર્ષે જોડાયેલા બાળકે 2 મુદ્દા છોડ્યા હોય તો આ વખતે બીજા 2 જોઈન કરી અને સરસ જીવન તરફ પ્રેરાય છે। જયેશભાઈ, આ જે અભિયાન તમે ચલાવ્યું છે તે પ્રયોગથી માતા પિતાને શું શીખવું જોઈએ? ખૂબ સારું રહ્યું છે। એટલે અમારે તો માતા પિતા ઉપરાંત દાદા દાદી સાથે પણ અમારે ઇન્ટરેક્શન થયું છે અને જે પોઝિટિવ દાદા દાદીએ જોયો છે કે પહેલા તો બાળક અમારી સામે જોતું જ નહોતું, પણ પછી અમારી સાથે વાત કરતું થયું અને અમારી વાતોમાં પણ એને મજા આવવા માંડી। એટલે ઓવરઓલ ફેમિલીમાં પણ બાળકનું મહત્વ વધ્યું અને બાળકને પોતાને પણ એક મહત્વ વધતું છે એવું લાગ્યું, તેનાથી એના વર્તનમાં ઘણો ફેર પડ્યો। એવા પોઝિટિવ ફીડબેક આવ્યા છે મારી પાસે। જી જયેશભાઈ, આ જે સમગ્ર અભિયાન ચાલતું હતું તે સમયમાં બાળકોનો કેવો ઉત્સાહ હતો? બાળકો કોઈક વાર કેવું થયું છે, પણ અમે બહુ સ્પષ્ટ વસ્તુ લખેલી કે બાળકે આ
અભિયાન માટે અમે બાળકો પાસે મુદ્દા લખાવી લીધેલા. જી તો કોઈક વાર એકાદ બે બાળકના કેસમાં એવું થયું છે કે 3માંથી કોઈ એક મુદ્દો એનાથી ચૂકાઈ ગયો હોય કે ભાઈ એને એવું નક્કી કર્યું છે કે મારે ફ્રેન્ચ ફ્રાઈઝ નથી ખાવાની, પણ પછી શરૂઆતના પહેલામાં ખવાઈ જતું હોય તો બાળક આવીને કહી દેતું હતું, તો અમે એને એ મુદ્દામાંથી છૂટ આપતા કે કઈ નહીં, બાકીના મુદ્દા કરો. તો પછી એમાં જે સક્સેસ મળતી હતી તો પછી એ જે ચૂકાઈ મળેલો મુદ્દો એ થોડા વખત પછી પણ એ લોકો સાથે અપનાવી લેતા. જી જયેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે સુરતમાં ભૂલકા વિહાર સ્કૂલમાં આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે અને સ્કૂલમાં ડોપામીન ડિટોક્સ અભિયાન શરૂ કરાયું હતું, જેમાં 900થી વધુ વિદ્યાર્થીઓએ અને તેમના માતા પિતાએ ભાગ લીધો હતો.